કાનૂનથી કયો તોય માણા તો કાનૂનથી કયો તો વેર વધારે, વ્યવહારે કયો તોય વેર વધારે, એનું વેર વળવા ન દો ને એની મનમાની ન કરવા દો તોય આપણે એની હારી વેર આપણે હારે વેર કરે. અને હવે કાનૂનથી ન પોગે, જેની પાસે કાનૂન નથી, ધર્મ નથી, ન્યાય નથી, મારી નાત માથે મહેરબાની નથી, મારી નાત માથે દયા નથી, એને વેર વાળવા જ છે. અને વેર વાળવાનું બંધ કરીએ, આપણે એમાં કાબૂમાં કરીએ, કાનૂનથી કાનૂન વાત કરીએ કે ભાઈ તેને દેવસા ઉડાડ્યા હોય તો હવે વ્યવહાર આવી કાનૂનથી કાનૂન વાત કરીએ તો કાનૂન એની પાસે ખૂટી જાય, ડાય પણ ખૂટી જાય તો એ માણા મારવા માટે થઈને ત્યારે રૂપિયા વધારતો હાલે, પ્લાન કરતો હાલે મારા માણા મને મારવા માટેનો. તો મારી નાત આ માણસ કેટલું ભયંકર, કેવો ભયંકર, કેવું કરે છે. તો માટે મને તો બોલતા આવડે, જાણતા આવડે, જોતા આવડે, શું કરે, કેમ કરે, કેવું કરવા માટે આ માણસ કેવો પ્લાન કરે, સર્વે મને જાણશે, જાણું છું હું, ભલે ગમે ના બહાર હું, પણ મને ખબર હોય. તો મારી નાથી માણા મરાવે, છેલ્લે પોઈન્ટ ખૂટી જાય, કાનૂન ખૂટી જાય, તારે છેલ્લે માણા મરાવે ને કાં કેસ કરે અને કાં વખો વધારે. આ છેલ્લા ત્રણ કામ કરે. એટલે આવો નાતનો મેમ્બર હશે, આવો મેમ્બર રખાય મારી નાત. હજી તો આ હું તમને એક જણાવું છું ખાલી, હજી તો એના વિડીયા આજ મને સમાચાર મળ્યા છે, હજી તો એના વિડીયા બનાવવાના મારે બાકી છે કે મારી સમાજ માથે કેટલું ભયંકર પણ એ યુદ્ધ ખેલે છે. એ ન્યાય નથી કરતો, તમારી માથે યુદ્ધ ખેલે છે. પહેલાંના વેર યાદ રાખી અને પહેલાંના વેર વાળે છે. અને વેર વાળી અને મોટા મોટાનો ઉપયોગ કરીને વેર વાળવામાં એ મોટા જે ડાયા નાચના આગેવાન છે એનો ઉપયોગ કરે છે. તો મારી નાત મેં આજ સાંભળ્યું છે કે 10મો કાયદો પણ એ કરે છે, માણસ સડાવે છે અને મારી માથે મને મરાવવા માટેનો પ્લાન ઘડે છે. એમાં એનો ભાઈ શામલો પણ સામેલ છે, એ હારે છે, બધાની મને ખ્યાલ છે. એટલે હજી આ મારી નાતને જણાવું છું, મારી નાતને જણાવું છું. જો તમારી પાસે ન્યાય હોય કાંઈ અત્યારે મારી માથે, તો કાલ તમારી માથે તમારો વારો લેશે. જેને વેર છે એની માથે એ વારો લેશે. જાગો, જગાવો અને સૌ તમે પણ વિચારો અને હકીકતમાં જાગૃત બનો. એને તો બધાયની હારે વેર છે, બધાયની માથે આવો વારો એ લેશે. જય મારી નાતને, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. ન્યાય કરો ન કરો, જાગૃત બનો ન કરો, પણ હકીકતમાં જનતી બસું તમારી માથે વેર લીધા વગર નહીં મૂકે. જેની હારે વેર હોય એ પણ વિચાર કરજો અને નિર્ણય લેજો.